વચનામૃત ગરડા મધ્ય 60ની અંદર મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ સંસારની અંદર તો અનેક પ્રકારના વિક્ષેપ આવે છે, એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એને અંતરે સુખ રહે. પ્રશ્નની અંદર જ ઘણું બધું વિઝડમ પડેલું છે કે સંસારમાં આપણી અપેક્ષા એવી રહેતી હોય છે કે કોઈ મુશ્કેલી આવવી જ ના જોઈએ. એમાં આપણે તો ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, પછી તો કોઈ તકલીફ આવવી જ ના જોઈએ. મહારાજ કહે છે કે ના, આ સંસારનો ક્રમ છે. ઘણા કારણો હોઈ શકે આપણને મુશ્કેલી આવવાના, પણ આવે છે ખરી. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરી હતી અને ગુણાતીતાનંદ સ્વામી જાગા ભક્તને વાત કરી હતી કે આ સંસાર જ એવો છે કે એની અંદર ભગવાનને પણ વગર વાંકે દુઃખ આવેલા છે. ભગવાન સ્વતંત્ર છે, પણ એમણે પોતાના જીવનમાં દુઃખનો સ્વીકાર કર્યો છે એક એક્ઝામ્પલ બેસાડવા માટે કે આવું તમારા જીવનમાં પણ આવી શકે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું કે એમનો જન્મ જ જેલમાં થયો. આપણે બધા એટલું તો કહી શકીએ કે ભાઈ ભલે અમારું નસીબ ગમે તેવું હોય, કૃષ્ણ ભગવાન કરતા તો સારું છે, કારણ કે જેલમાં જન્મ લેવો પડ્યો નથી. જન્મ પહેલા કૃષ્ણ ભગવાનની માતા છે દેવકી. એક દુનિયામાં કોઈ પણ માતા હોય એના માટે એનાથી વધારે દુઃખદાયક ઘટના કઈ હોય કે એની નજર સામે એના 7 સંતાનોને જન્મતા વેત મારી નાખવામાં આવે. દેવકી સાથે એ ઘટના બની છે. મા બાપનો વિયોગ થયો, જન્મતા વેત મથુરા છોડીને ગોકુળમાં જવાનું થયું છે. ત્યાં પણ કાંઈ નિરાત તો નથી, અઠવાડિયું નથી તો એને પૂતના આવી છે. પછી તો અસુરો ઉપર અસુરો, અગાસુર ને બકાસુર ને ધેનુકાસુર ને વત્સાસુર ને અરિષ્ટાસુર ને કેશી ને વ્યોમાસુર ને આખું બાળપણ ધમાલમાં ગયું. 11 વર્ષે ગયા મથુરા, કંસ સાથે યુદ્ધ થયું, કંસને માર્યો. પછી ભણવા ગયા સાંદીપનીના આશ્રમમાં. ભણવું એ પણ તપ છે, એમાં જ ઘણા કંટાળીને આત્મહત્યા કરી લે છે. ભણ્યા, ભણીને પાછા આવ્યા, સમજાવવા ગયા દુર્યોધને. દુર્યોધન ન માન્યો. વડીલોને પ્રશ્ન હોય છે, મારું માનતા નથી. હવે દુનિયામાં કૃષ્ણ ભગવાનનું માન્યા નથી લોકો, તો ન માન્યો દુર્યોધન. યુદ્ધ થયું, સંહાર થયો 18 અક્ષૌહિણી સેનાનો. પાછા આવ્યા, ત્યાં યાદવો છાકતા થયા. પિકનિક કરવા ગયા હતા ને એમાંથી દારૂ પીધો. તો પેલા વાદ વિવાદે ચડ્યા, પછી ગાળાગાળી થઈ, પછી બથમ બથ્યા, અને પછી તલવારો ઉઠાડ્યું. અને પછી તમે એનું વર્ણન સાંભળો. શ્રીમદ ભાગવતમાં પણ છે ને મહાભારતની અંદર પણ છે કે બાપ દીકરો એકબીજાને મારે, ભાઈ ભાઈ એકબીજાને મારે, કાકો ભત્રીજો એકબીજાના ખૂન કરે. કૃષ્ણ અને બલરામ વચ્ચે પડ્યા તો એને ફેંકી દીધા. અને કૃષ્ણની નજર સામે આખું યાદવ કુળ ત્યાં ને ત્યાં જ અંદર કપાઈને મરી ગયા. અને કૃષ્ણ ભગવાને દેહ છેલ્લે છોડી દીધો. આ સંસાર છે. સંસાર હોય એટલે એમાં આપણે ન ધારેલી હોય એવી મુશ્કેલીઓ આવે ને આવે જ. એ આવે એમાં નવાઈ નથી, ન આવે એમાં નવાઈ છે. એ બતાવ્યું એમણે. રામચંદ્રજીએ કાંઈ વાંક વગર 14 વર્ષ વનમાં ભટકવું પડ્યું કે નહીં? સીતાજીના જીવનમાં કેટલા દુઃખ આવ્યા. ભગવાનના અવતારો છે, એમણે પણ કષ્ટોનો સ્વીકાર કર્યો. અને આપણે ત્યાં તો મહારાજ જુઓ, સ્વામી જુઓ, આખી ગુણાતીત ગુરુ પરંપરા જુઓ, એમણે જેટલા કષ્ટો સહન કર્યા છે, વાંક વિનાના અપમાનો સહન કર્યા છે, એના 100મા ભાગના પણ આપણા જીવનમાં આવતા નથી. એવું એમણે વેઠીને બતાવ્યું આપણને, એક એક્ઝામ્પલ આપ્યું. એની વચ્ચે પણ એમના અંતરની શાંતિ છીનવાઈ નથી. એટલે આપણે જ્યારે ભક્ત થયા, આજે આપણે વચનામૃત પાસે આપણા પ્રશ્નનો ઉકેલ લેવા જઈએ છીએ, તો પહેલા એટલું તો સ્વીકાર કરવો પડશે કે આપણી રીતે સમાધાન મેળવવા માટેનો આગ્રહ બાજુમાં મૂકી વચનામૃતની રીતે મારે સમાધાન મેળવવું છે. ભગવાન સ્વામિનારાયણ મને શું કરવા માગે છે, કરાવવા માગે છે, તો તરત સમાધાન મળશે. પણ ઘણી વખત આપણો દુરાગ્રહ હોય છે કે નહીં, મારે સમજણ નહીં, મારે દીકરો જ જોઈએ, મારે સમજણ નથી નહોતી, મારે પૈસા જ જોઈએ. ભગવાન પૈસા આપે ને દીકરો આપે, પણ જો સમજણ નહીં હોય તો પછી પણ શાંતિ થવાની નથી. એટલે
ફંડામેન્ટલ ઉપાય આપણા માટે આ છે, સત્સંગ કરી અને સમજણની દ્રઢતા આપણા અંતરમાં થાય. કઈ સમજણો છે વચનામૃતમાં? એ સમજણો શ્રીજી મહારાજે બતાવી આ મધ્યના 60માં. જ્યાં સુધી એ સમજણ પર ન આવીએ ત્યાં સુધી આપણને, હમણાં મહારાજે વચનામૃતમાં જે કીધું એનું કોટેશન જોયું સારંગપુરના 18 પ્રમાણે, કે મૂર્ખ માણસ હોય એ શું કરે, જ્યારે મૂંઝવણ આવે ત્યારે કાં તો કોકની સાથે ઝઘડો કરે, કાં તો સૂઈ રહે, કાં તો ખાવા પીવાનું બંધ કરી દે, કાં પછી ઘણા લોકો વ્યસનો ઉપર ચડે, અને અતિશય મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો. આ મૂર્ખ માણસ આવા ઉપાય કરે છે. મહારાજ કે એનાથી મૂંઝવણ ન ટળે. જ્યારે આવા ઉપાયો પર કોઈ જાય તો એ વધારે દુઃખી થાય છે. થોડા વર્ષો પહેલાની વાત છે કે ત્યાં અમદાવાદનો એક યુવક આવ્યો હતો સારંગપુર, અને એના કુટુંબની અંદર કેટલીક આપત્તિઓ આવી ગઈ હતી. એટલે એને પોતાની એની વ્યથા હતી, એટલે એણે એની વાત સંતો પાસે રજૂ કરવી હતી. એટલે એને વાત કરી. પ્રોબ્લેમ એવો આવ્યો એના કુટુંબમાં કે વ્યવસાય ચલાવતા હશે કુટુંબમાં એ લોકો, નાનો એવો, પણ એમાં કંઈક બહુ જ મોટી આર્થિક ખોટ આવી, અને નુકસાન એવું થયું કે માથે બહુ મોટું દેવું ચડી ગયું. સ્વાભાવિક રીતે ઘરમાં બધાને ચિંતા થાય આવું થાય એટલે, પણ આ જે કિશોર હતો એના માતૃશ્રીને જરા વધારે ચિંતા કરવાનો સ્વભાવ, એટલે રાત દિવસ એના જ વિચારો મર્યા કરે. એને એમ કે મારા ભાઈઓ છે એ બધા પૈસા ટકે સુખી છે, અને અત્યાર સુધી મેં કોઈ દિવસ ભાઈઓ પાસે હાથ લાંબો કર્યો નથી. મારા બાપની મિલકતમાંથી મેં કોઈ દિવસ માગ્યું નથી, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે તો મારા ભાઈઓ મને મદદ કરશે એવી આશા હતી એના મનમાં. એટલે એણે પોતાના ભાઈઓને વાત કરી કે અત્યારે અમારી સ્થિતિ બહુ ખરાબ છે, તો તમે કંઈક મદદ કરો તો સારું. પણ સંસાર છે ને, બધા ભાઈઓએ વારાફરથી હાથ ઊંચા કરી દીધા. બાના તો બહુ મળે દુનિયાની અંદર. અત્યારે અમે એટલા બધા મુશ્કેલીમાં છીએ, એની મુશ્કેલીઓને એવું વર્ણન કરે કે એમ થાય કે આને આપણે મદદ કરવી જોઈએ. એટલે બધા રોદણા રડી લીધા, કીધું કે અમારાથી કાંઈ થઈ શકે તેમ નથી. એટલે પેલા બેનને એટલું બધું લાગી આવ્યું તો ટ્રેનના પાટા પર પડતું મૂક્યું, એણે મરી જવાનો પ્રયત્ન. પણ બનવા જોગ થયો કે આખી ટ્રેન પસાર થઈ ગઈ, એ બેનના 2 પગ આખા કપાઈ ગયા અને એ જીવતા રહી ગયા. હવે ખબર પડી, હોસ્પિટલમાં દોડાદોડી થઈ, સગાવાલા આવ્યા, બધાએ ખરખરો કર્યો, અરર બહુ દુઃખ આવ્યું તમને, આમ છે તેમ છે, આશ્વાસન આપ્યું. ભાઈઓએ આવ્યા, એણે કીધું કે આવું ન કરાય, તમારે વિચાર કરવો જોઈએ, થોડી સલાહો આપી. મહિનાઓ સુધીનો ખાટલો, પછી તો પરવશ જેવા જ થઈ ગયા, ઘરમાં જ પડી રહેવું પડે પછી. પણ ચિંતા હજી ઊભી ને ઊભી રહી. 5-6 મહિના થઈ ગયા, આમને આમ કોઈએ મદદ કરી નહીં. ફરી પાછું મનમાં ઉપડ્યું, ને ઘરમાં કોઈ હાજર નહોતું. એ વખતે એને કેરોસીનનો ડબલો લીધો ને પોતાના શરીર પર છાંટ્યું, અને દિવાસળી ચાપી ભડ 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 બળવા માંડ્યા. ચીસા ચીસ થઈ, આજુબાજુથી લોકો ભેગા થયા, કોઈએ ગોદડા માથે નાખ્યા, એમ્બ્યુલન્સ બોલાવી, હોસ્પિટલ ભેગા કર્યા. 60% શરીર બળી ગયું ને બેન જીવતા રહી ગયા. દુઃખ વધ્યું, ખર્ચો વધ્યો, ચિંતાઓ વધી. જ્યારે માણસ સહન ન કરી શકે અને આડા આવડા રસ્તા અપનાવે ને, ત્યારે દુઃખ ઓછું થતું નથી. સમજણ વગર ઉકેલ આવતો જ નથી. એટલે મહારાજે કીધું કે ભગવાનના ભક્ત હોય ને એણે આવા સમયે સત્શાસ્ત્રનો આધાર લેવો, વચનામૃતનો આધાર લેવો, સ્વામીની વાતોનો આધાર લેવો, સંત સમાગમનો આધાર લેવો, કથા વાર્તાનો આધાર લેવો. એ આપણને બહાર લાવી દે. કોઈ દુઃખ એવું નથી કે જેમાંથી બહાર ન આવી શકાય, કોઈ દુઃખ એવું નથી. પણ આ સમજણની તૈયારી હોય તો માણસ ઊભો થઈ શકે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપણને જે જ્ઞાન આપ્યું છે એને જો આપણે એક શબ્દમાં કેવું હોય તો એવું કહેવાય કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું જ્ઞાન આપ્યું મહારાજે આપણને. જે માયા પરનો સિદ્ધાંત, જે પરમ સત્ય, અક્ષરધામમાંથી લાવેલો સિદ્ધાંત, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એ જો આપણા જીવનમાં દ્રઢ થાય. એમાં મહારાજે વાત કરી કે અક્ષર બ્રહ્મને જાણો. મધ્યના 3જા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મનો મહિમા કહ્યો કે આ જે સંસાર, આ જે સૃષ્ટિ, અનંત કોટી બ્રહ્માંડ, એના કારણ, એના આધાર અને એના પ્રેરક એ તો અક્ષર બ્રહ્મ છે. હવે આ મહિમા એટલો બધો મોટો છે ને,
આ તો ભગવાનનો મહિમા કહેવાય. લોકો ભગવાન માટે આ શબ્દ વાપરે. અનંત કોટી બ્રહ્માંડના કારણ, આધાર અને પ્રેરક એ અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મ કરતા પણ પર, એ અક્ષર બ્રહ્મના પણ કારણ, આધાર અને પ્રેરક એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે, પરબ્રહ્મ છે. આવી વાત મહારાજે વચનામૃતમાં કરી, અક્ષર બ્રહ્મને જાણવાની વાત. આ ખાલી શાસ્ત્રીજી મહારાજે વાત કરી છે એ વાદ વિવાદ કરવા માટેની વાત નથી, આ જીવવાનો સિદ્ધાંત આપ્યો છે એમણે. અને આપણે અક્ષર પુરુષોત્તમના ઉપાસક થયા છે એટલે આ જ્ઞાન આપણે રોજના પ્રશ્નોના સમાધાનની અંદર વાપરવાનું છે. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, અક્ષર બ્રહ્મનો આટલો બધો મહિમા, અને એને જાણીને પછી પરબ્રહ્મનો મહિમા સમજાય. ઘણા લોકો આપણને કહેતા હોય છે કે ભાઈ શું કામ અક્ષર બ્રહ્મને વચમાં લાવો છો? અમે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. હવે તમે ગુણાતીતાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન એવું બે ભેગું કરો છો, વચમાં ગુણાતીતાનંદ સ્વામીને હું કામ લાવો છો? અમે ડાયરેક્ટ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કોનું ભજન કરે છે? ગુણાતીતાનંદ સ્વામી ભજન કોનું કરે છે? સ્વામિનારાયણ ભગવાનનું. તો અમે વચ્ચે અક્ષર બ્રહ્મને ન લાવીને ડાયરેક્ટ પરબ્રહ્મને ભજીએ તો એમાં વાંધો શું છે? ન ચાલે? તો શ્રીજી મહારાજ કે ના ચાલે. મહારાજે જ આ વાત એટલા માટે કરી, અક્ષરને ચાવી બતાવી. મધ્યના 42ના વચનામૃતની અંદર કૂચી છે, પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય જ નહીં એના વગર. ઉદાહરણ તરીકે જૂના સંતો એક દ્રષ્ટાંત આપતા કે સમજી લો કે તમારી પાસે બે હીરા છે, એમાં પહેલો જે હીરો એ એટલો બધો મૂલ્યવાન છે, એટલો બધો કિંમતી છે કે એની કિંમત કોઈ કરવા માટે જાય તો આખી દુનિયાના બધા જ માણસો ભેગા થાય અને જેટલું બોલવું હોય એટલું બોલે, જેટલું લખવું હોય એટલું લખે, જેટલું વિચારવું હોય એટલું વિચારે, જેટલી કલ્પના કરવી એટલી કરે. એ પહેલા હીરાનો મહિમા એટલો છે. જેટલું કરવું એટલું કરે, એટલે બધું આવી ગયું પહેલામાં. તો કે બીજા હીરાની કિંમત કેટલી? બીજા હીરાની કિંમત પહેલા હીરા કરતા અનંત ગણી વધારે. આવા બે હીરા છે. સમજો પહેલો હીરો એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, અને બીજો હીરો એટલે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન. હવે કોઈ એમ કહે છે કે ભાઈ મારે છે ને પહેલા હીરાને તમે વચમાં લાવશો જ નહીં, મારે બીજા હીરાનું જ કામ છે, હું બીજાની જ કિંમત કરું. તો બીજાની કિંમત કેટલી કરે કહો? એ ગમે એટલી કરશે ને, બીજા હીરાની કિંમત તો કેટલી થશે? એ તો પહેલાની જ છે, એટલે એક સ્ટેપ નીચે લાવી દેશે એની કિંમતને. એટલે કે અક્ષર બ્રહ્મને લીધા વિના કોઈ પરબ્રહ્મનો મહિમા સમજવા જાય તો અક્ષર બ્રહ્મથી વધારે સમજી જ ન શકાય. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કે અનંત ભગવાનનો ભગવાન તો હું છું, પણ સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું. આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે. આ કક્ષા સુધી જ્યારે આપણે મહિમા સમજતા થઈએ ને, તો પહેલા વાત કરીએ અક્ષર બ્રહ્મને સમજવા. પછી મહારાજ કહે છે ખાલી એટલું નહીં, અક્ષર બ્રહ્મની સમજણ એટલે શું? કે એ અક્ષર બ્રહ્મની સાથે એકાત્મતા કરવી, એ અક્ષર બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવું. આ જ્ઞાન કઈ કક્ષાનું થયું? જેટલા આપણા પ્રશ્નો છે ને બધા, એ સંકુચિત દ્રષ્ટિમાં નાના લેવલ પર છીછરા પાણીમાં આપણે રમીએ ને એના જ છે. એ આપણને આપણા લૌકિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં અનુભવ થાય છે કે કોઈ માણસ નાના નાના કામ કરતો હોય, પછી મોટા કરવા માંડે, પછી નાના પ્રોબ્લેમ એને નજરમાં ના આવે. હવે એ મોટા મોટામાં જ રમતો હોય. ઉદાહરણ તરીકે આપણે વિચાર કરીએ કે આપણે જ્યારે સાવ નાના બાળક હોય, આમ નાના બાળક એટલે સમજો ને 4-6 મહિનાના, એ વખતે આપણી પ્રોપર્ટી શું કહેવાય? એ વખતે આપણા માટે મૂલ્યવાન વસ્તુઓ શું કહેવાય? જે આપણા હાથમાં આવે એ વખતે તૂટેલું પેનનું ઢાંકણું આવી જાય અને એ ફરસ હારે આપણે અથડાવીને રમતા હોઈએ, અને એમાંથી જે અવાજ આવતો હોય એમાંથી એટલી બધી મજા આવતી હોય. હવે એ વખતે જો પેનનું ઢાંકણું કોક લઈ જાય તો આપણને એમ થાય કે મારી બધી મિલકત લૂંટાઈ ગઈ, એટલું બધું રડવું આવે. કારણ કે એ વખતે આપણને એટલી જ દ્રષ્ટિ છે. પણ ધારો કે આપણે મોટા થયા અને હવે એમાંથી એવા બધી વસ્તુઓ, પછી થોડો છોકરો મોટો થાય એટલે કે ચાવી વાળી રમકડા જોઈએ પછી એને. પેલા આવા બધા ના ચાલે. આમ મોટર કાર ચાલતી હોય, પેલી સ્કૂટર ચાલતું હોય ને, એવા બધા ડીંગલા હાથથી રમતા હોય ને, એવા થોડાક સાધનો બદલાણા. અને ખબર નહીં, અહીંયા તો
પણ બધા દેશની અંદર ને બધા કાઠિયાવાડમાં ને બધા રમતા હોય બાળકો, તો એની મિલકતો કેવી હોય, પેલી માચીસની છાપો ભેગી કરે. જેની પાસે ઝાઝી માચીસની છાપો ભેગી થઈ હોય ને એ પાછો ધનવાન કહેવાય. એમાં પછી એ વખતે પેલી તૂટેલી બંગડીઓના ટુકડા ભેગા કરે છોકરા છોકરીઓ. કદાચ ઘણી વખત પેલું શું રકાબીઓ તૂટી ગઈ હોય એના ટુકડા હોય ને એ મિલકત કહેવાય. ખિસ્સામાં એટલી બધી ભરે કે કાણા પાડીને બહાર નીકળે તો એ એની મિલકત કહેવાય. ઝાઝી લખોટીઓ છે મારી પાસે, મિલકત કહેવાય. ઝાઝી ચણોઠીઓ છે મારી પાસે, એની મિલકત કહેવાય. અને એમાંથી જો કોઈ હારી ગયો તો કેટલું બધું દુઃખ થાય. ભમરડા રમે, પેલા ખૂતામણીદા રમે, અને ભમરડાની અંદર પાછો જો એને દાવમાં એ હારી ગયો હોય અને પછી ઓલા ભેગા થાય અને પછી એને બરાબર પેલું ગોબા મારે ને બધા ભેગા થઈને, એ ગોબા મારે તો એને એટલું બધું દુઃખ થાય કે જાણે મને ગોબા મારે છે. એ એટલું બધું આપણને એ વસ્તુનું મત, મારા ભમરડાને ગોબો પડ્યો એવું લાગે. અને પતંગ કપાઈ જાય તો કેટલું બધું મારું કપાઈ ગયું એવું લાગે. પણ એક પીરિયડ હોય છે જે વખતે આપણી દ્રષ્ટિ એટલી હોય છે, પણ જરા મોટો થાય, વિશાળ દ્રષ્ટિ થાય, પછી ભણતો થાય, પછી આવી બધી વસ્તુમાં નહીં, પછી કે મને બાઇક લાવી આપો, અને બાઇકની અંદર પેલું ભડભડિયું લાવી આપો, આમ જેનો અવાજ આવવો જોઈએ. પછી કે એમ નહીં, હવે પૈસાદાર થયો, કમાતો થયો, એટલે કે હવે 4 પૈડાવાળી ગાડી, અને 4 પૈડાવાળીમાં પણ બધા લેવલ હોય. હવે 4 બંગડીવાળી વધારે કમાતો થાય. પછી નાની વસ્તુ હોય કે પેલી કઈ મારુતિ ફ્રન્ટી બ્રન્ટી, હવે એમાંની નજર જ ન જાય, વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ. જેમ જેમ એ માણસ પોતે આગળ વધે તેમ તેમ દ્રષ્ટિ મોટી થાય અને નાના પ્રોબ્લેમ નજરમાં ના આવે. પણ બહુ મોટો થાય આ દુનિયામાં તો કેટલો મોટો થાય. ધારો કે દુનિયાનો પ્રાઇમ મિનિસ્ટર તો કોઈ છે જ નહીં આખી દુનિયાનો, પણ અમેરિકાના પ્રેસિડેન્ટ સુધી પહોંચી ગયો હોય અને આખી દુનિયામાં સૌથી વધારે ધનવાન બની ગયો હોય, તો આ દુનિયામાં જેટલી વસ્તુ છે ત્યાં સુધીની દ્રષ્ટિ પહોંચી. પણ વચનામૃત પ્રમાણે જો આપણે વિચાર કરીએ અને ખરેખર સિન્સિયરલી સાચા બનીને જો માનવાનો પ્રયત્ન કરીએ તો મહારાજ આપણી દ્રષ્ટિને ક્યાં પહોંચાડે છે. લોયાનું 12મું વચનામૃત છે, લોયાનું 12મું, એમાં નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની. શ્રીજી મહારાજે કીધું કે અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, એક બ્રહ્માંડ નહીં, કરોડો બ્રહ્માંડ, એ કરોડો બ્રહ્માંડ અક્ષરના રૂવાડામાં અણુની પેઠે ઉડતા ફરે છે, એ અક્ષર બ્રહ્મની મોટપ છે. અને પછી શું કીધું, તે રૂપે પોતે રહ્યો થકો, એ અક્ષર બ્રહ્મને તો આપણે પોતાનું સ્વરૂપ માનવાની વાત આવી. આપણે દેહ ભાવમાંથી બહાર નથી નીકળતા. અને મહારાજ કહે છે એ અક્ષર બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનો, એને રોજ માનો. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આપણને મહાન સ્વામી મહારાજ દરડાવે છે વચનામૃતનો આ સિદ્ધાંત. તો ખાલી 2 વાર બોલવાની વાત નથી, વિચારવાની વાત છે કે એક વખત આપણે દેહથી છૂટા પડીએ, આત્મા પોતાને માનીએ અને આત્માને અક્ષર બ્રહ્મ સાથે એકતાનો વિચાર કરીએ, ત્યારે દુનિયાની કોઈ વસ્તુ આપણને દુઃખી કરી શકે એમ નથી. માન અને અપમાનમાં ગુણાતીતાન સ્વામી કે આપણે અક્ષર માનવું પોતાને, તો પછી આપણે માન અપમાનમાં પોતાને અક્ષર માનીએ તો કોની પાસે માન અને અપમાન માનવું? પ્રશ્ન માત્ર શરીરના જ છે ને. દેહના સુખને આપણે પોતાનું સુખ માનીએ, દેહના દુઃખને પોતાનું દુઃખ માનીએ. આપણે બાપાના જીવના મૂર્તિમાન જોયું, દેહ આમ હતો ખરો, એ તો પોતે દિવ્ય શરીર તો એમનું તો, પણ છતાંય એમના શરીરમાં જે કષ્ટો આવતા હતા એકદમ સાક્ષી ભાવે સ્વામી જોતા હતા, જાણે છે જ નહીં એમને વસ્તુ. બાયપાસ સર્જરી જ્યારે બાપાની કરાવી ત્યારે ડૉક્ટર નિલેશ પટેલને પણ એ અનુભવ થયો. અને જ્યારે બાપાને 2012ની સાલની અંદર પેસમેકર મુકાયું ત્યારે ડૉક્ટર તેજસ પટેલને અનુભવ થયો કે સ્વામી બાપાને 92 વર્ષની ઉંમરે એનેસ્થેસિયા આપી શકાય એમ નહોતો, વગર એનેસ્થેસિયાએ સર્જરી કરી છાતીમાં કાપો મૂક્યો, આ કેટલું પેઇન થાય. પણ સ્વામી શ્રીના મુખમાંથી ઊંકારો ના નીકળ્યો. એ વખતે તેજસ, એ તો પોતે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, વિશ્વ પ્રસિદ્ધ પોતે હાર્ટ કાર્ડિયોલોજીસ્ટ છે, પરંતુ એમણે એ વખતે વાત કરી કે ગીતામાં મેં ઘણી વખતે એ વાત સાંભળી હતી કે દેહ ને આત્મા નોખા છે, પણ એ વાત મને સમજાતી નહોતી કે દેહના દુઃખથી આત્મા જુદો રહી કેવી રીતે શકે, એ મને સમજાતું નહોતું.
પણ પ્રમુખ સ્વામી મહારાજને મૂર્તિ માનજો કે પોતાને આત્મારૂપ માનતા હતા એવું નહીં, વર્તતા હતા. મૂર્તિમાન દ્રષ્ટાંત આપણી સમક્ષ આપણા ગુરુ હરિનું છે. દેહના દુઃખથી જુદા જ પડી ગયા. સામાન્ય રીતે આપણે દેહના રૂપ અને કુરૂપની અંદર આપણે ફસાયેલા રહીએ છીએ. એમાં કેટલાકને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હોય, કેટલાકને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય. એ લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, એમાંથી પણ બહાર નીકળી જવાય જ્યારે આપણે દેહ ભાવમાંથી બહાર નીકળીએ ત્યારે. એટલે આ એક અભ્યાસ મહારાજે આપ્યો કે જ્યારે આપણને દુઃખ થાય, વિક્ષેપ થાય, ત્યારે એવો પણ વિચાર કરવો કે હું શરીર છું જ નહીં. જે કાંઈ પ્રોબ્લેમ છે, કોઈ અપમાન કર્યું છે, શરીરનું કર્યું છે, હું તો જુદો જ છું. કોઈ આપણે જોડાને ગાળો દે તો આપણને શું થાય કે દે ને ભાઈ, બે વધારે દે, આ જોડો કાંઈ થોડો હું છું. કોઈ આપણી સાયકલને ગાળો દે, કોઈ આપણા બાઇકને ગાળો દે તો આપને ભાઈ. કોઈ આપણા કપડાને ગાળો દે તો આપવા દઈએ. આપણે ક્યાં કપડું છીએ? આપણે તેને પહેરવા વાળા છીએ. આપણે ક્યાં જોડો છીએ? આપણે તેનો ઉપયોગ કરવા વાળા છીએ. આપણે ક્યાં મકાન છીએ? આપણે સાધનથી જુદા છીએ. એમાં શરીરથી મારું આખું વ્યક્તિત્વ જ જુદું છે. અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, આજે મહાન સ્વામી મહારાજ, એ જ મારું સ્વરૂપ છે. આ નિત્ય અભ્યાસ માટે સ્વામીશ્રી આપણને દીક્ષા મંત્ર આપ્યો છે. તો એ જ્યારે સમજતા થાય ત્યારે દેહના દુઃખથી જુદા પડી શકીએ છીએ. એટલે કે આપણા પ્રોબ્લેમનું સમાધાન એનાથી લાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને દેખાશે કે એ વાત બોલવી એ જુદું છે, એની પ્રતીતિ એ જુદી વાત છે. જો આપણે એને બરાબર વિચારીએ, એની દ્રઢતા થાય આપણા અંતરની અંદર, તો દુઃખી થઈ જ ન શકીએ આપણે. કારણ કે પહેલામાં પહેલી વસ્તુ તો એ થઈ કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા જે છે, જેની મરજી વિના સૂકું પાંદડું પણ હલી શકતું નથી, એવા ભગવાન એ આજે મને પ્રત્યક્ષ મળ્યા. એટલે જે કાંઈ થાય છે બધું એ જ કરે છે. આપણા માથા પરથી કેટલો બધો ભાર ભગવાનને કરતા હરતા માનવાથી ઉતરી જાય. જે કાંઈ થયું છે એના માટે આપણને દુઃખ રહ્યા કરે કે આવી ઘટના મારા જીવનમાં કેમ બની. સ્વીકારી લો કે મહારાજે કરી છે, સ્વામીએ કરી છે, એ વિના બીજો કોણ કરનાર છે? અને જો એમણે કરી છે તો મારા સારા માટે જ કરી છે. એમની છત્રછાયા, એમનો આશરો દ્રઢ થઈ જાય અને આપણે દુઃખમાંથી મુક્ત થઈ જઈએ. બીજી વસ્તુ છે, એમણે આપણને કલ્યાણનો કોલ આપ્યો. એમણે આપણે મોક્ષ માટે આપણને વચન આપી દીધું કે જાઓ, હું તમને અક્ષરધામમાં લઈ જઈશ. પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા 3-4 વર્ષમાં 20 વખત જાહેરની અંદર સારંગપુરમાં વચન આપેલું કે તમને અક્ષરધામમાં લઈ જાશું. હવે આ કોણ બોલે છે? પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એવું નહોતું કે જાણે પેલા રાજકારણમાં કેટલાક લોકો ચૂંટણી આવે ને વચનો આપે, એવું નહોતું. બાપા જે બોલ્યા છે ને એ પ્રમાણે એમણે કર્યું છે. ઘણી વખત એવું થયું છે એમણે કહ્યું એના કરતાં કર્યું વધારે હોય, પણ એમણે વચન આપ્યું હોય અને એ પ્રમાણે ન થયું હોય એવું ક્યારેય એમણે થવા દીધું નથી. સ્વામીશ્રીએ એકે એક કોલ પોતાના પૂરા કર્યા છે. તો એ પુરુષે આપણને કેટલી વખત વચન આપ્યું. મહાન સ્વામી મહારાજ, એમણે તો દિલ્હી અક્ષરધામના પગથિયા ચડતા હતા સંતોનો હાથ પકડીને, અને વાત નીકળી સ્વામીની એમ પકડ સારી હતી, એટલે કે સ્વામી શરીર મજબૂત છે પકડ. તો સ્વામી કે હજી તો તમને ખેંચીને ઉપર ચડાવી દો એટલી તાકાત છે. તો બધા સંતો રાજી થયા, પણ સ્વામી પછી ઊભા રહી ગયા. એ વખતે એક સંતે કીધું કે સ્વામી તમે છે ને આ અક્ષરધામમાં તો ચડાવી દેશો, ઓલું અક્ષરધામ છે ને એમાં આવી જ રીતે હાથ પકડીને લઈ જજો. ત્યારે સ્વામી ઊભા રહી ગયા અને પછી બોલા સ્વામી કે ના, તમને બધાને હાથ પકડીને નહીં, તમને તો ખભે બેસાડીને અક્ષરધામમાં લઈ જાશું. તો એ અમથું નથી બોલતા. આ અક્ષરધામમાં જવાની વાત એ કઈ સાધારણ વાત છે? સુખ સુખ જ્યાં સુખના દરિયા, તેજ તેજ જ્યાં તેજ અંબાર, જ્યાં દુઃખ છે જ નહીં ત્યાં આગળ આપણને લઈ જવાની એમણે આપણને ગેરંટી આપી, છેલ્લા જન્મની ગેરંટી આપી. પ્રાપ્તિની વિશે મહારાજ એવું કીધું કે જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે, મારી વાત સાંભળશે, એનું કલ્યાણ થશે, એવો નિશ્ચય રાખો. તો મારા કલ્યાણમાં શો સંદેહ છે, એવી દ્રઢતા રાખવાની વાત મહારાજે વડતાલ 12 ને પ્રથમ 72 કરી. આ પ્રાપ્તિનો વિચાર વચનામૃત આપણને શીખવે છે, એનાથી કૃતાર્થપણું માનવું. વચનામાં વારંવાર મહારાજે આ વાત કરી કે કોઈ પણ સંજોગોની અંદર દુઃખ અંતરમાં આવવા દેવું નહીં. આ મધ્યના 60મા વચનામૃતમાં સંસાર વ્યવહારના દુઃખની વાત કરી, જેમાં આર્થિક દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, કૌટુંબિક દુઃખ હોય. મહારાજ કે દરેકની અંદર તમારે એવો વિચાર કરો,
પ્રાપ્તિનો વિચાર કરવો, ભગવાનના કરતાપણાનો વિચાર કરવો, જગતના નાશવંતપણાનો વિચાર કરવો, પણ કોઈ રીતે વિક્ષેપ અંતરમાં આવવા દેવો નહીં. તો બીજી વાત મહારાજ એવી કરી, આપણે બધા ભક્ત છીએ, આપણે ઘણા બધા કાર્યકર્તાઓ છીએ કે અમે સંતો છીએ, તો આપણે કહે ચલો ભાઈ સંસાર વ્યવહારના દુઃખની અંદર તો બરાબર છે, પણ કેટલીક વખત એવું થાય કે સંસ્થાની અંદર કંઈક પ્રોબ્લેમ થાય, સંસ્થાનો પણ વ્યવહાર છે, એમાં પણ સફળતા કે નિષ્ફળતા મળે, એમાં પણ હાનિ કે વૃદ્ધિ થાય. તો એવા સમયે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ સત્સંગનું કંઈક ઓછું થાય ત્યારે તો અંતરમાં દુઃખ થાય છે. મહારાજે કીધું કે સત્સંગ વધતો હોય તો રાજી થવું, એવા પ્રયત્નો પણ કરવા, પણ ભગવાનની ઈચ્છાથી કોઈ વખત સત્સંગ ન વધે. પછી તો મહારાજે બહુ ભારે શબ્દો વાપર્યા કે ભગવાનની ઈચ્છાથી આખું જગત સત્સંગી મટી જાઓ તો પણ કોઈ રીતે અંતરમાં દુઃખ આવવા દેવું નહીં, ભગવાનની ઈચ્છા. હવે આ તો કેટલું મોટું લેસન મહારાજ આપી દીધું. હકીકતમાં આવું ક્યારેય થવાનું નથી, આવું ક્યારેય થવાનું નથી. આખું જગત સત્સંગી મટી એવું ક્યાં થવાનું છે? પણ મહારાજે ત્યાં સુધી આપણને કહી દીધું કે અહીં સુધી હું તમને કહી દઉં છું કે અંતરમાં ગ્લાનિ ના આવવા દેશો. સમજણ એટલે જ્ઞાન છે, કઈ પોઝિટિવ થિંકિંગ નથી. ભગવાન છે એટલે છે, દુનિયા ન માને તો ભગવાન મટી નથી જવાના, સત્પુરુષ મટી નથી જવાના. એ તો છે કે નહીં, બસ એ છે એનો તો આપણને આનંદ છે. ભગવાનને સંત મળે એનો જ આનંદ છે. 5 માણસ માને કે 50 માણસ માને, એનાથી આનંદ. આપણે તો એમનું કાર્ય કરવા માટે નીકળ્યા છીએ એટલે આપણને એટલું મમત્વ રહે. પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે ના, આખું જગત સત્સંગ મળીએ તો પણ અંતરમાં દુઃખ ન થવા દેવું, પ્રયત્ન કરવો, પ્રાર્થના કરવી, દુઃખ નહીં, ભગવાનની ઈચ્છા. આઈ બાપાએ આપણને જીવીને બતાવ્યું. અને ત્રીજી વાત કરી કે આપણે મુમુક્ષુ છીએ, એટલે જેને મુમુક્ષુને ઘણીવાર એવું દુઃખ હોય કે બીજું બધું તો બરાબર, પણ મારા અમુક સ્વભાવ, મારામાં ગુસ્સો છે, મારામાં સ્વાદ છે, માન છે, કામ છે, ઈર્ષા છે, એવા સ્વભાવોનું દુઃખ આપણને રહ્યા કરે. અને ભક્ત તરીકે આપણને રહે જે વસ્તુ કે ભગવાનને નથી ગમતી એવી આટલી વસ્તુ મારામાં પડી છે. તો મહારાજે એની વાત કરી કે સ્વભાવની પ્રવૃત્તિ ક્યારેક થઈ જાય, એના જે ઉપાય હોય બધા કરવા, પણ મહારાજ કે કૃતાર્થપણું તો ક્યારેય જવા દેવું નહીં. સારંગપુરનું 9મું વચનામૃત. મહારાજ કે કૃતાર્થપણું ક્યારેય ઓછું થવા દેવું નહીં. ભગવાન મળ્યા છે, શું ફિકર છે, એ બધું જ ટાળવા સમર્થ છે એમ સમજીને કૃતાર્થપણું માને એની સાથે લડાઈ કરવી. પણ ગ્લાનિ પામી અને હું તો પામર છું ને હું તો પતિતનું છું ને હું તો અધમ છું ને હું તો આવો છું ને તેવો છું, મહારાજ કે ના, એવા વિચારો ના કરવા, ના પાડી છે. આખોય વચનામૃત આપણને દુઃખી થવાનો અધિકાર આપતું જ નથી. જો આપણે વચનામૃતને વરેલા છીએ તો આપણને રડવાનો અધિકાર નથી. છોડી દો, હવે આપણે આનંદમાં જ રહેવાનું છે. એ આદેશ છે વચનામૃતનો. આનંદમાં રહીને ભજન કરવું એવો આદેશ છે. કોઈ પણ સંજોગોમાં આનંદમાં રહીને ભજન કરવું એવો વચનામૃતનો આદેશ છે. અને એના આધારભૂત આ સમજણો છે, આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, અને સાથે સાથે મહારાજે એની ક્લેરિટી માટે સાથે આપણને કીધું સાંખ્ય વિચાર કરવો. સાંખ્ય વિચાર એટલે શું કે બીજું બધું આ સિવાયનું દેખાય છે ને, આત્મા ને પરમાત્મા સિવાયનું, અક્ષર અને પુરુષોત્તમ સિવાયનું જેટલું કાંઈ દુનિયામાં દેખાય છે એ બધું નાશવંત છે, ક્ષણિક છે. જગત ખોટું છે, ભગવાન ને સંત સાચા છે. એટલે ખોટા જગતની અંદર, ક્ષણિક જગતની અંદર જે કાંઈ હાણ કે વૃદ્ધિ થાય ને એના તરફ ઉપેક્ષા રાખતા શીખવું કે ટેમ્પરરી છે, આ ક્યાં લાંબો સમય છે, આજે છે ને કાલે નથી રહેવાનું. મહારાજે કીધું કે થોડાક સમયની અંદર આપણે આ લોક છોડીને જતા રહેવું છે. વચનામૃત છે ગરડા અંત્યનું 30મું. થોડોક સમય એટલે કેટલો સમય? 5 વર્ષ પછી જવું છે, 10 વર્ષ પછી જવું છે એવું નહીં. શ્રીજી મહારાજ એવું કહે છે, આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું છે એવો વિચાર રાખો. હવે આ તો અશુભ વિચાર કહેવાય, આવું કરાય? મહારાજ કે તૈયારી રાખવી. આ ઘડીને આ ક્ષણમાં બહુ આમ વાત કરવી સહેલી છે, પણ જ્યારે સામે આવે ને, નહીં પેલા સંતો દ્રષ્ટાંત આપે છે કે ડોશીમાં કંટાળ્યા હતા દીકરા અને વહુની કચકચથી, એટલે બોલતા હતા કે આના કરતા તો તેડી જાય તો સારું ધર્મ રાજા, એમ કરીને. પણ ઉનાળાના સમયમાં ખાટલા પર હુતા હતા અને આવું બોલીને હોઈ ગયા હતા પછી એ દિવસે.
અને ઓલું કોકનો પાડો છૂટો પડ્યો હશે ને પાડો આવ્યો અને ખાટલાની ઈસે માથું ઘસવા માંડ્યો એટલે ડોશીમાની આંખ ખુલી ગઈ અને એમાં પાડો જોયો. અને ક્યાંક કથામાં એવું સાંભળ્યું હતું કે યમરાજ આવે ને તો પાડા ઉપર આવે છે. તો એવા ગભરાણા ડોશીમાં એ કે મહારાજ આ હું તો હાજી છું, માંદાનો ખાટલો જ ઘરમાં છે. હવે દીકરાનો દીકરો માંદો પડ્યો તો એ ચીંધી દીધો એને. સામે આવે ને પણ આપણે તો જીવતા લાખના મુવા 1.25 લાખના છીએ. તો મહારાજે એવું કીધું કે આપણે એવી તૈયારી રાખવી આ ઘડીને આ ક્ષણમાં મરવું છે. એટલે સંસારનું જેટલું કાંઈ છે ને બધું પૂછલેલ ઢોરની જેમ જ જેટલું વ્યવહાર આજ્ઞાથી આપણે કરીએ છીએ એ ભગવાનની આજ્ઞા છે, વ્યવહારની જવાબદારી છે, એ પણ આપણે નિભાવવાની. પણ આ ક્યાં આપણી સાથે કાયમ માટે રહેવાનું છે એ વિચાર, એ સાંખ્ય એ આપણને પાછા વાળી દે છે. દાખલા તરીકે આપણને એવી ખબર પડી જાય આજે રવિવાર છે અને ધારો કે હમણાં જ આપણને તાત્કાલિક કે ફોન છે તમારો અને આપણને કાર્યકર તાત્કાલિક ઉઠાડીને બહાર લઈ જાય અને કે કોનો ફોન છે? કે મહંત સ્વામી મહારાજનો ફોન છે. આપણે ઉપાડીએ કે જય સ્વામી બોલો બોલો શું તાત્કાલિક કામ? સ્વામી કે તાત્કાલિક કામ બીજું તો કાંઈ નહોતું પણ આવતા રવિવારે બપોરે 12 વાગે તમારે ધામમાં જવાનું છે. એટલે પેલું ધામ હો, અક્ષરધામ. એટલે આપણે કે હા સ્વામી હા સ્વામી હા સ્વામી, વાત ફોન પૂરો થઈ ગયો. પછી બોલો શું થાય? કે હવે તો એક જ અઠવાડિયું છે. હવે બધા પ્લાનિંગ કેવા ચાલે? વાઇન્ડ અપના પ્લાનિંગ ચાલે. અને પછી ધારો કે આપણે બપોરે ઘરે જમવા બેઠા કે રાત્રે જમવા બેઠા અને પછી એની અંદર મીઠું વધારે પડી ગયું રસોઈમાં હોય અને પછી આપણને કાયમ સ્વભાવ પ્રમાણે ગુસ્સો આવી જાય અને પછી થાય કે જે કંઈ બોલવાનું મન થઈ જાય. પણ બીજી ક્ષણે શું વિચાર આવે કે જવા દો ને, એક અઠવાડિયું છે, માથાકૂટ કરવી. ક્યું અપને શિર લે તો બુરાઈ રહેના હે દિન દોય. જ્યારે સામે આપણને ડેડ એન્ડ દેખાય છે ને કે હવે તો આટલું જ છે ને, આટલામાં શું માથાકૂટ કરવી, એટલે આપણને વૃત્તિ પાછી વળે છે. મહારાજ રોજ પ્રલય કરવાની વાત કરે છે અને આત્યંતિક પ્રલય સુધી રોજ લઈ જવાની વાત કરે છે. બધું જ એકવાર નાશવંત કરી દેવું. જ્ઞાન પ્રલય કીધો પ્રથમના 24ના વચનામૃતની અંદર કે બધા જ પ્રલય કરી દેવા કે અક્ષરધામ સિવાય ને ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ છે જ નહીં એવું સમજીને એકવાર દાન પ્રલય કરીને બેસી જવું. આ સાંખ્ય વિચાર છે. જ્યારે આ વિચારો, આ જ્ઞાન એની શ્રવણ મનન નિધિધ્યાસથી થાય, પણ જેમ જેમ એની દ્રઢતા થાય ને એમ ભક્તો નિર્લેપ થતા જાય. આપણા સત્સંગની અંદર આપણને આવા હજારો મહારાજના વખતમાં દેખાય છે. આજે પણ એવા ભક્તો આપણને દેખાય છે કે જેને સત્સંગ પચાવ્યો એવા આવા જ્ઞાનમાં સ્થિર રહી શકે છે. નહીતર ખાલી આપણે સાંભળીએ અને કહીએ અને પોતાના ઉપર ન લે તો ન થાય. જેમ પેલું દ્રષ્ટાંત ગોપાલ સ્વામીનું વખતનું છે કે પેલા ભગત રોજ કથા સાંભળતા હતા પણ એક વખત આવીને ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. ત્યારે ગોપાલ સ્વામી કે ભગત શું દુઃખ આવ્યું? એ કે સ્વામી મારી બકરી મરી ગઈ. તો ગોપાલ સ્વામી કોક મૂકી એટલે ઓલો રોતો તો એ છાનો રહી ગયો. એ કે સ્વામી તમે કેમ રોવો છો? સ્વામી કે મેં 6 મહિના તને કથા વાર્તા કરી અને તારા પર અસર ન થઈ ને એનું મને રોવું આવે છે. તો સત્સંગ એ શું છે? સત્સંગ એવી સ્થિતિ કે જેમાં આ સમજણોથી આપણે મુશ્કેલીમાં સ્થિર રહી શકીએ. નક્કી નાની નાની વસ્તુમાં નાસીપાસ થવાની ટેવ પડીને તો હકીકત છે કે રાજા ભી દુખ્યા ને રંક ભી દુખિયા. આજે જે આપણે ઈચ્છીએ છીએ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે ને તો પણ દુઃખનું સોલ્યુશન નહીં આવે. બહારની સમસ્યાનું સોલ્યુશન આવી જશે, દુઃખ ઓછું થવાનું નથી, ટેન્શન ઓછું થવાનું નથી, એ તો વધતું જ રહેવાનું છે. સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યાઓ જ આવી છે કે કોક માણસને 1 કરોડ રૂપિયા મળે ને તોય નિષ્ફળતા લાગે કે મારે તો 10 કરોડ કમાવાના હતા, હવે એ નિષ્ફળતામાં હોય પાછું. તો આપણી એક્સપેક્ટેશન, આપણી અપેક્ષાઓ એના ઉપર જો આપણે સત્સંગ દ્વારા સંયમ ન રાખ્યો હોય ને તો દુઃખ વધતું જ જવાનું, એ ક્યારે ઓછું થતું નથી. તો સત્સંગ કરીને સમજણ પરાવવાની વાત, પ્રાપ્તિના વિચારથી સમજણ પરાવવાની વાત, આપણે અક્ષરધામમાં જવાના છીએ એવી સમજણની વાત. હવે અક્ષરધામની વાત કેટલી મોટી થઈ ગઈ. આપણને ખાલી એટલું જ કહેવામાં આવે કે ભાઈ આ 2021ની સાલમાં રોબિન્સવિલમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થવાનું છે અને એની અંદર સત્સંગમાંથી જે હરિભક્તોને જવું હોય અમેરિકા એના બધા વિઝાનું કામ સંસ્થા કરી આપશે આપણને. અને જેને કદાચ મુશ્કેલી હશે તો ટિકિટની પણ વ્યવસ્થા કરી આપશે. અને પછી જેને ત્યાં રહેવું હશે તો રહેવાની પણ વ્યવસ્થા કરી આપશે. બોલો આવું નક્કી થઈ જાય, એવું નક્કી થઈ જાય અને પછી એમ જ કે હવે જેને કરવું હોય જલ્દીથી નામ નોંધાવી દે 2 દિવસમાં.
તો શું થાય બોલો? આપણને છે ને વિચારો બદલાઈ ગયા આખા. ભારત દેખાય જ નહીં, પછી સપના અમેરિકાના જ આવે. દ્રષ્ટિ ત્યાં પહોંચી ગઈ અમેરિકા સુધી ને અક્ષરધામ સુધી. હવે આ અક્ષરધામમાં જવાનું આટલું બધું એક્સાઇટમેન્ટ છે, તો પહેલું જે અક્ષરધામ એમાં જવાનું એક્સાઇટમેન્ટ હોવું જોઈએ કે નહીં? કારણ કે એ તો ગેરેન્ટેડ છે. આમાં તો ખાલી આપણે કલ્પનાની વાત કરી, પણ પહેલું તો હકીકત છે કે આપણે એકવાર ત્યાં જઈને બેસવાના. પ્રોબ્લેમ શું છે? આપણે કે ત્યાં જવાનું છે બરાબર, પણ ત્યાં સુધી તો પ્રોબ્લેમ ખરા ને. અહીંયા અક્ષરધામમાં જવાનું થશે જ્યારે દેહ મૂકીને જઈશું ત્યારે. આપણે સવારથી સાંજ સુધી દુઃખી શેમાં થઈ જઈએ છીએ? એ કે એ અક્ષરધામનો કંઈ વાંધો નથી, તો તમે જવાના ત્યારે જવાના જ છીએ. પણ રોજના પ્રશ્નો આપણા, તો વાત સાચી છે, રોજના પ્રશ્નોનો વિચાર તો આપણને આવે, પણ પેલા અક્ષરધામને જ્યારે નજર સમક્ષ રાખ્યું હોય, પ્રાપ્તિને નજર સમક્ષ રાખ્યું તો દુઃખ ઘણું હળવું થઈ જાય. મહાન સ્વામી મહારાજ પોતે જ એકવાર દ્રષ્ટાંત ઘણીવાર આપે છે કે ધારો કે આપણો કોઈક બિઝનેસ ચાલતો હોય અને એમાં એવી એક કાયદાકીય ગૂંચ આવી ગઈ કે આપણી ફાઇલ છે ને હલવાઈ ગઈ હોય ગવર્મેન્ટની અંદર, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, દિલ્હીમાં. અને સ્વામી એવું કહે છે કે 30 વર્ષથી હલવાઈ ગયું. આ મહાન સ્વામી મહારાજના જ શબ્દો છે. 30 વર્ષથી આપણી ફાઇલ એવી જગ્યાએ હલવાઈ ગઈ હોય કે આપણે છે ને દિલ્હીના ધક્કા ખાઈ ખાઈને આપણે થાકી ગયા, પણ આપણી ફાઇલ ક્લિયર ન થતી હોય. એને લીધે આપણા પૈસા રોકાણ બધું ઠપ થઈ ગયું હોય, આપણો ધંધો આગળ વધતો ન હોય, આપણને રાત દિવસ એની ચિંતા રહેતી હોય. પછી ધારો કે ફરી વાર આપણને તાત્કાલિક દિલ્હીમાં એપોઇન્ટમેન્ટ મળે ને આપણે નીકળવાનું થાય, ટ્રેનમાં જવાનું હોય, બીજી કોઈ ટિકિટ મળે એમ ન હોય, અને ટ્રેનમાં આપણે ચડી તો ગયા પણ રિઝર્વેશન મળ્યું ન હોય, સુવાની જગ્યા તો ન મળે પણ બેસવાની ન મળે, અને સૂતા સૂતા ક્યાં ઊભા માંડ માંડ પહોંચીએ આપણે, અને ધક્કા મૂકીમાં થાક્યા પાક્યા દિલ્હી ઉતર્યા, લોથ થઈ ગયા આપણે થાકીને. પણ ધારો કે આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરીને પછી 11 વાગે ઓફિસે પહોંચ્યા અને 11:30 વાગે ધારો કે આપણને આપણી પેલી ફાઇલ ક્લિયર થઈ જાય, 30 વર્ષથી હલવાયેલથી ફાઇલ, તો આપણને પેલું દુઃખ લાગે કે બહુ ગીર્દી હતી ટ્રેનમાં ને બહુ મુશ્કેલી પડી. એ મુશ્કેલી દેખાય જ નહીં, કારણ કે 30 વર્ષની ફાઇલ ક્લિયર થઈ ગઈ છે. તો મહાન સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપીને કે એમ આપણી એક ફાઇલ છે ને અનંત જન્મોથી હલવાયેલી પડી હતી, એ આ જન્મે ક્લિયર થઈ ગઈ છે. અને જે પ્રશ્ન છે ને બધા કયા છે? ટ્રેનમાં જાજી ગીર્દી છે એના જ પ્રશ્નો છે, બેહવાની જગ્યા મને કોઈ કોણીઓ મારે છે આવું જ થાય છે ને બધું. એ ટ્રેનની ગીર્દી સમજવાની. હવે ધારો કે આનાથી ઊંધું થાય કે આપણને ટ્રેનમાં બહુ સારી જગ્યા મળી જાય, આપણે હુતા જઈએ, ફર્સ્ટ ક્લાસ હુતા જઈએ, પણ દિલ્હી ગયા અને કામ ન થયું તો હુતા આવે એનો આનંદ હોય? એટલે સમજવું, આ લોકમાં આપણે આવ્યા છીએ ને એ હોવા માટે આવ્યા જ નથી. આપણે આવ્યા છે ને આપણી ફાઇલ ક્લિયર કરવા માટે આવ્યા છે, અને મોટું કામ આપણું થઈ ગયું છે. કોકના મોટા મોટા બંગલા ને મોટી મોટી ગાડીઓ અને મોટા મોટા વાહ એનાથી બહુ દુઃખી ન થવું, સમજવું હુતા જાય છે, બરાબર ને? હા, એમાંથી જે ભક્ત થયા હશે પાછા એનું કામ થઈ ગયું હશે, પણ સ્વામી કહે છે એક બહુ જ મોટું કામ આપણું આ દેહે કરીને થઈ ગયું. એ નજર સમક્ષ હશે ને આપણને પ્રોબ્લેમ શું છે? ઉઠતા વેત આપણને કયા કામ નથી થયા એના વિચારો વધારે આવે છે. કેટલું આપણને મળી ગયું છે ને એના વિચારો નથી કરતા, શું છે એનો વિચાર નથી કરતા, શું નથી મળ્યું એના વિચાર કરીએ છીએ. મહારાજ કે ના, એવું નહીં, પ્રાપ્તિનો વિચાર કરવો, એનાથી આનંદમાં ને કેફમાં રહેવું, અને એનાથી બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું. પણ જ્યારે જે ભક્તની નજર સમક્ષ આ પ્રાપ્તિનો આનંદ આવી ગયો, આપણે જોઈએ છીએ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પરમહંસો હતા કે એમને ઘણી મુશ્કેલીઓ હતી, આનંદમાં રહેતા હતા. રાજ મારે દિન દિન દિવાળી રે, અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો જાળી નંગ જડિયા. હવે વગડામાં બેસીને કીર્તન ગાતા હતા, એ વખતે અજવાળાએ નહોતા ને ઓરડાએ નહોતા ને જાળીઓ નહોતી ને નંગે નહોતા ને દીવાય નહોતા, કાંઈ નહોતું, પણ મહારાજ હતા ને એવો આનંદનો અનુભવ એને થતો હતો, રોજ દિન દિવાળીનો અનુભવ થતો હતો. પરિસ્થિતિ બહારની ભલે વિકટ હતી પણ ભગવાન મળ્યા છે એ વાતની પ્રતીતિ દ્રઢ હતી. એટલે રોજ આ વસ્તુનો વિચાર. અને નારાયણમુનિ સ્વામી એવું કહે છે, એ કે આપણે છે ને જેમ કલ્પના કરવાનું કે ધારો કે તમે છે ને આમ તમે આવ્યા કામ ધંધો કરીને સાંજે ઘરે પોગ્યા હો, અને પછી કે સાંજના 6 વાગી ગયા હોય કે 7 વાગી ગયા હોય, પછી છે ને થાક્યા હોય એટલે આપણે ચા બનાવવાનો ઓર્ડર આપીએ, એટલે ઘરમાં ચા બનતી હોય. પણ હવે એ ટાઈમે તમે થોડા ફ્રી પડ્યા, શું કરવું? એટલે બાજુમાં તમે કબાટ જોયો
અને કબાટ તમે ખોલો તો કબાટની અંદર શું હોય, બધી કેટલીક બેંકની પાસબુકો હોય ને કેટલાક ડોક્યુમેન્ટ્સ હોય, એટલે તમે ખાલી એને જોવા માટે બહાર કાઢો, ટાઈમ પાસ કરવા માટે. આ બધી આપણી બેંક છે ને આપણે આમાં આપણે ખાતા છે, એમાં બધું લેટેસ્ટ બેલેન્સ બધું અપડેટ કરાવેલું હોય. એ આ કઈ છે કે દેના બેંક કેટલા છે એમાં 40,000 કરોડ રૂપિયા. આ તમારા છે, થોડી વાર સાચું માનજો. પછી બીજી બેંક કોઈ આ કઈ છે કે આ HDFC કેવા 70,000 કરોડ. આ કઈ છે કે આ ICICI છે 1,30,000 કરોડ. સાચું માનજો. અને પછી આપણા ડોક્યુમેન્ટ શું છે કે જુહુ બીચ ઉપર 30 એકરની જમીન પડી છે આપણી, તમારી, એના કાગળિયા છે. પછી આ શું છે કે આ લંડનમાં ડાઉન ટાઉનની અંદર 20 માળનું એક બિલ્ડિંગ છે. આ શું છે કે આ મેનહટનની અંદર બધા મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય, 20 સ્ટોર મારા પડ્યા છે, એના કાગળિયા છે. આ બધું સાચું હોય ધારો કે, અને તમે આ બધું યાદ કરો ખાલી બેઠા બેઠા ક્યાં શું શું પડ્યું છે, તો બોલો ચા પીધા પહેલા કાંટો ચડી જાય કે નહીં? હજી ભલે આવવાની બાકી હોય. શું કર્યું શું આપણે? પૈસા તો એની જગ્યાએ પડ્યા છે, બરાબર, એ જ્યાં બેંકમાં પડ્યા હોય ત્યાં. ડોક્યુમેન્ટ તો ખાલી કાગળિયા છે, બાકી પ્રોપર્ટી તો ક્યાંય પડી છે, જુદી જગ્યાએ. પણ આપણને એટલી ખબર છે કે મારી છે. અહીં બેઠા બેઠા આપણે ખાલી એને યાદ કરીએ છીએ કે મારી પાસે આટલું આટલું છે, એ વિચાર કરીએ છીએ, એમાં આનંદ આવે છે કે નહીં? બસ પ્રાપ્તિનો વિચાર એવી જ વસ્તુ છે કે મહાન સ્વામી મહારાજ ભલે ત્યાં બેઠા નવસારીમાં છે ને અત્યારે સ્વામી તિથલમાં છે ને, પણ આપણે શું વિચાર કરવાનું કે સ્વામી જ્યાં બેઠા છે ને ત્યાં મારા છે. આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે, અક્ષરધામ આપણા બાપનું છે. જ્યારે એનો વિચાર કરીએ તો આપણાથી વધારે ધનવાન બીજું છે કોણ આ દુનિયાની અંદર? કેવા ધનવાન? સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. જ્યારે આટલી મોટી વાત મળી ગઈ ત્યારે આપણે કંગાલ રહીએ તો એમને નથી ગમતું. એ કંગાલપણો જોઈને કેમ રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ અને હાલ ઘર લજામણી રાણી જાણી, રાજા ખીજી પાડે એની ખાલ કે તું રાણી થઈને કેમ ભિખારીની જેમ આવું કરે છે? કેમ તું મારી જેમ મારી રાણી થઈને કેમ કેફમાં નથી રહેતી? એવું જેમ રાજાને દુઃખ થાય એમ આપણે રાજાના દીકરા થઈ અને મૂળા સારું રડીએ તો એમને એવું દુઃખ થાય છે. એમણે આપણી પાસેથી આવી અપેક્ષા છે. તો વચનામૃત એ આપણને આનંદમાં રહેવાની વાત શીખવાડે છે, અને એમાં જાજુ કાંઈ નથી. પોતાના સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વચનામૃત પ્રમાણે, આપણી પોતાના અનુભવ પ્રમાણે નહીં, વચનામૃત પ્રમાણે. ભગવાનના સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વચનામૃતના આધારે. અને આ જગત એના સ્વરૂપને આપણે જોઈએ વચનામૃતની દ્રષ્ટિથી, તો એકેય વસ્તુ એવી નથી, એકેય પરિસ્થિતિ એવી નથી કે આપણને દુઃખી કરી શકે, આપણો આનંદ છીનવી શકે. તો આવી અદ્ભુત સમજણ વચનામૃતની અંદર પાને પાને પડેલી છે. અને ખરેખર જો આપણે સાચા થઈને વચનામૃત ખોલીએ તો જે પાનું ખોલે એના પરથી કંઈક સમાધાન આપણને ચોક્કસ મળી જાય. પણ એટલું ખરું કે આ જ જ્ઞાન સાચું છે, આમાં જ મારો ઉકેલ છે, એમ સમજીને જો આપણે એને હૃદયમાં ધારીશું તો આપણને અખંડ શાંતિનો અનુભવ કરાવે એવું અદ્ભુત જ્ઞાન મહારાજે આપણને આપ્યું છે. તો એ જ્ઞાન પ્રમાણે આપણે આપણું જીવન બનાવી અને સુખિયા થઈ શકીએ એ મહારાજને સ્વામી બાપાના ચરણોમાં